શહેરના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવોના આસ્થા તીર્થ ગણાતા સુખધામ હવેલી ખાતે પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ડોક્ટર વાગેશકુમારજી મહોદયના આશીર્વાદથી અન્નકૂટ બડો મનોરથ યોજાયો તેમજ જીવનસાથી પસંદગી સંમેલન પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું। આ પ્રસંગે વૈષ્ણવોના મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ વૈષ્ણવ અગ્રણીઓ તેમજ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજ સમાન સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોડી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશકુમારજી મહારાજ શ્રી કાકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય મુખ્ય મહેમાન પદે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા કોર્પોરેટરો વૈષ્ણવ સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં જીવનસાથી પસંદગી સંમેલનની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું। ઉપરાંત ઠાકોરજીના સુખાર્થે અન્નકૂટ બડો મનોરથ દર્શન જેમાં પ્રભુ શ્રી દ્વારિકાધીશ પ્રભુ ગોવર્ધન અને મા યમુનાજીના સ્વરૂપને એક સાથે બિરાજમાન કરી અવલૌકિક દર્શન યોજાયા, જેમાં વિશાળ જનસંખ્યામાં દેશ વિદેશના શહેરની ચારે દિશાઓમાંથી વૈષ્ણવ દર્શન માટે ઉમટી પડ્યા। ધારાસભ્ય શૈલેષ મહેતા અન્નકૂટ બડો મનોરથ શ્રીજીના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પૂજ્યશ્રીઓને ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે વૈષ્ણવોની કતારો લાગી કીર્તનકારો દ્વારા કીર્તનોની રમઝટ બોલાવવામાં આવી। પૂજ્ય શ્રી ડોક્ટર વાગેશકુમારજી મહારાજશ્રીના કરકમલો દ્વારા પ્રભુને આરતી ઉતારવામાં આવી હતી। વ્રજ જાવું વૈકુંઠ ન જાવું મુને મારું સુખધામ વહાલું લાગે વૈષ્ણવો ભાવ વિભોર બન્યા હતા। જય દ્વારિકાધીશ। આજે ખૂબ જ આનંદનો અવસર છે। શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સુખધામ મંદિર ખાતે શ્રી ગોવર્ધન પૂજા કરવામાં આવી અને ઠાકોરજીને ખૂબ પ્રેમથી વૈષ્ણવોની અને ગુરુની ભાવનાના અલગ અલગ વિવિધ પ્રકારના વ્યંજનો અને સામગ્રી અંગીકાર કરાવી અન્નકૂટનો મહામહોત્સવ અહીંયા ઉજવવામાં આવ્યો। આ શુભ દિવસે જીવનસાથી પસંદગી સંમેલન જે અપરિણિત સ્ત્રી અને પુરુષોનું એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે મેટ્રિમોનિયલનું, એમાં માર્ચ મહિનામાં 2025માં નિર્ધારિત કરવામાં આવ્યું અને આ શુભ દિવસે એની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી। આજે આપ સૌને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને યંગસ્ટર્સને નિશ્ચિત રૂપે કહું છું કે આમાં જોડાવીને જેટલું સમાજનું કલ્યાણની ભાવના સાર્થક થઈ શકતી હોય એટલું નિશ્ચિત રૂપે કરે। ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું।